હા હા એલા ઓલી પડતર જમીન પડી કે ને ના બાવળિયા થઈ ગયા કે ને ઈ કાઢવાના છે. એલા ભાઈ આજના જ થઈ જાય તો સારું. કાલમાં જાય તો ફટાફટ કાઢી દેજે હો, પછી રમત ગમતનું મેદાન બનાવવાનું છે. હા તો કાલ ફાઇનલ. હા હા તે વાંધો ને. હા હા ભાઈ પૈસા તમારે થાય લઈ લેજે, તમને હું આપી દેવું. હો લે સરપંચ હું બાવળિયા જોવા આવ્યા આજ? એ ભાઈ બાવળિયા જોવા નથી આવ્યો. આ બાવળિયા હે ને હવે કઢાઈ નાખવાના છે આમાંથી. પણ હવે એ બાવળિયા તમને શું નડે હશે ભલે ને ઉભા? એ ભાઈ મને નથી નડતા, આ ગામને નડે છે. આમાં શું હે, ગામની આ પડતર જમીન રહી કે ને રાજ્યા, ત્યાં એક કે ને કોઈને કાંઈ કામ નથી આવતી મને કામ, કે નથી આવતી તને કામ, કે નથી આવતી ગામને કામ. એટલે એના બાવળિયા કાઢીને રમત ગમતનું મેદાન બનાવવાની ઈચ્છા છે મારે. એ સરપંચ આ 5 વીઘામાં તમે રમત ગમતનું મેદાન બનાવ્યું છે એમ? એ ભાઈ રમત ગમતમાં હે ને છોકરા જો આગળ નીકળ્યા હોય ને તો એનું ભણતર સુધરે, એટલે રમત ગમતનું મેદાન બનાવવાનું છે. લે એ સરપંચ એમાં ગામમાં છોકરા સુધરશે, નોકરી મેળવશે, એમાં તમને શું ફાયદો? એ ભાઈ કા મારું સારું તો કહે કે ને કે સરપંચે મેદાન બનાવ્યું એમાં એમ રમી રમીને છે ને નોકરી મળે એમ કે છે. હવે તમે સરપંચ રહેવાના કેટલોક સમય? આમનામ થોડા સરપંચ જ રહેવાના છો, કોઈ સંભાળશે નહીં. અને ગામમાં તમે ગમે એટલું સારું કરશો ને બધા તમારું ખરાબ જ વિચારશે. તો પણ મારે કરવું હું ઈ કે ને? કરવાનું કાંઈ ન હોય, વેસી મારો ને. એ રાજા આ સરકારી જમીન છે હો, કે મારા બાપની જમીન નથી, કે નથી તારા બાપની જમીન. એ સરકારી જમીન છે એટલે જ કહું છું ને, મારી જમીન હોય તો થોડો તમને વેચવા દઉં. એ ભાઈ એમ ના વેચવાની હો, સરકારી જમીન છે એ તો તને ખબર પડે ને. મારા બાપની હોય ને તરત હું સહી કરી નાખું, લે ફટ લે. એ મારા બાપની હોય ને તો હું સહી કરી નાખું, પણ સરકારી જમીન કેમ બેસવાની હોય એ બધું તમને આવડતું હોય, કઈ મારે શીખવાડવાનું ન હોય. પણ રાજા ઈ વાતે હાશી, મને બધી ખબર હોય કે બારોબાર કેમ જમીન વેચી દેવી ઈ હતી. પણ આમાં હે ને કોઈ ગ્રાહક પાર્ટી તો આવી જવો ને, પાર્ટી આવે ને તો હમણાં વેચી દઉં. લે બસ ને સરપંચ, હવે પાર્ટી તમે કહો તો હાંજે લાવું, હમણાં કલાક 2 કલાકમાં લાવું. બોલો પાર્ટી છે તારી પાસે? અરે એવા ધંધા તો મને ફૂલ આવડે. બોલો તો રાજા કાંઈ વાંધો નહીં, 5 વીઘા હે ને ઉડાડ નાખી, બરોબર ને? હા તે વાંધો નહીં, ફોન કરો ને એટલે આવી જાય પાછા. ફાઇનલ ફોન કરી, બરોબર ને? પાર્ટી આવે એટલે મને ફોન કરજે, બરોબર ને? હા કાંઈ વાંધો નહીં. હા હા તમ તારે. લે કા પાર્ટી? હવે હું પાર્ટી? ખીચામાં 10 રૂપિયા નથી, ના આવ પાર્ટી. પાર્ટી કોને કહેવાય તને ખબર પડે કે નહીં? હા કોને? જમીન લેવેસ કરે ને પાર્ટી કહેવાય. તે ભલા માણા હું ક્યાં જમીનનું લે વેચનું કરું? એટલે ભાઈ હું તો કોક આગળ પૈસા લઉં ને એ પાછા નથી આપી શકતો. એ એવું ન કરતો હોય તો એવો થઈ જા. હવે એવું હે ભાઈ, એવું આપણને ન આવડે. હવે હું ન આવડે, સરપંચને મસ્ત ગાળિયામાં ઉતાર્યા છે અને તારે ખાલી સાથ આપવાનો છે. આ વખતે પૈસા ખૂબ મળે એમ છે. એમ? હા હા. કઈ રીતે? તારે જમીન લેવા વાળો પાર્ટી બનવાની છે. હા. અને સરપંચ ઓલી સીમાડે 5 વીઘા પડતર પડ્યું છે ને એ વેચી દેવા માંગે છે. લે કોને? હા કોને હું એ આપણે નહીં કઈ જોવાનું. હે તારે નકલી પાર્ટી બનીને જવાનું છે અને સરપંચને આગળ પૈસા લેતા દેતામાં પકડાઈ જાય એવું આપણે ગોઠવવાનું છે. અને પછી સરપંચને કહેવાનું છે કે પૈસા આપો, નહીતર જાહે વિડીયો ઉપર. હા એટલે બીકમાં ને બીકમાં એ પૈસા આપી દે ફૂલ. હા જેટલા માગ્યું ને એટલા આપી દેશે. વાહ, બાકી તારો મગજ હાયલો ખરા હો. પણ આમાં હજી એક માણસ ઘટે છે. કેમ? હવે કોણ ઘટે? ગમે એક જણો જોશે, વિડીયો તો બનાવવો પડશે ને. એટલે હા એ પણ ગજુભાઈ છે તો ખરા. એને છે ને એના બાપા ઘરની બહાર ન નીકળવા દે અને આપણું નામ પડ્યું હોય ને તો તે મારવા જ મળે. એ પણ એના બાપા કાંઈ છે નહીં લગભગ. કેમ? હવે કહેતા હતા કે મારા બાપા જવાના છે એમ. એવું છે? હા તો હાલ એને ત્યાર કરી નાખી બોલાવીને. હા તે હાલો હાલો, એકલા દેશે. હા હાલો. કીધું તો રે કાંઈ કામ નહીં હોય, હાવ નવરા. એ વાલજી કાકા ક્યાં ગયા? મારા બાપા ગયા સિહોર લગનમાં. સારું કરી લ્યો, લગ્નમાં ગયા. પણ કોઈ ઘરે નથી? કોણ હોય હવે? હું એક છું. એ તો હાલો ને મસ્તીના મેથીના ગોટા બનાવી કરવી. એ નહીં મેથીના ગોટા નહીં હો, છે ને પાવભાજી બનાવી. હાલો. એ રાજા જાવા દે ને ભાઈ, એક તો મગજ ઠેકાણે નથી ને તું એવી મસ્તી ક્યાં કરે? કેમ? એટલે મારે લગ્નમાં જવાનું હતું, મેં માંગ્યા પૈસા મારા બાપા પાસે, તે ના પાડી તો હું તો રીહાણો. તો મારા બાપા કે રે ઘરે, તો હું તો રહ્યો ઘર હાથવા. એમ કેને પૈસા નથી તારી પાસે? તો તે પૈસા એમ આપી તને? આ ટોપ જ લાવો લાવો લાવો. લે ઈ કે લાવો લાવો, એમ મફતમાં થોડા કોઈ આપે. એની માટે કામ કરવું પડે, સંઘર્ષ કરવો પડે. હા એટલો બધો ટાઈમ નથી મારી પાસે. લાવો તો. એમાં જાજી મહેનત નથી કરવાની. વિડીયો બનાવતા તો આવડે ને તને? હા બસ ખાલી વિડીયો બનાવવાનો છે. આ તો બનાવી દો હાલો. હા સરપંચ નો બનાવવાનો છે વિડીયો. હે સરપંચ ઓલી પડતર જમીન છે ને એ વેચી દેશે
એ નહીં હો સરપંચ સામું અમે ન પડ્યું હો. મારા બાપાના સંબંધ સારા છે સરપંચ સારા, તમે તોડાવશો. હા, તમારે ઈ જ જોતું છે. નહીં 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 નહીં. એલા પણ તમારા બાબા પૈસા આપે છે? એટલે અમે આપશું ભલામણા. પણ મારું નામ ખોટું આવશે ને તો મારા બાપા મને ખીજાય. અરે તારું નામે નહીં આવે, આગેથી ઉભા રહીને વિડીયો બનાવવાનો છે અને તું દેખાશે નહીં. હા તો હાલે. બીજો અમે બે લડી લેશું. હઉ, હા તો વિડીયો બનાવી નાખું. બરોબર ને? તો પત્રી બની જા તું પાલટી. બરોબર ને? હા, અને હું તો દલાલ છું જ તે. હા હા હાલો તૈયારી કરી નાખી. હા તો હાલો. હાલો. હલો રાજ્યા. હા હા બોલો સરસ બોલો. એલા ભાઈ હાલ ને જલ્દી તારી વાટે ઉભો. ઓલો જીસીબી વાળાને તાત્કાલિક બોલો ને, બધા બાવળિયા સાફ કરી નાખ્યા છે હવે. અરે સરપંચ બસ ત્યાં પહોંચ્યું એટલી જ વાર, હમણાં પહોંચી જઈ. હા તો આવે ફટાફટ હાલ. એ ભલે ભલે. હા વાહ સરપંચ વાહ હો. બાકી મસ્ત ચોખ્ખું મેદાન કરી નાખ્યું તમે. હવે છે ને છોકરા નહીં રમવું હોય ને તો કઈ વાંધો નહીં આવે. તમે બાકી કામ બહુ સારું કર્યું સરપંચ. એ પથુભાઈ, આ છોકરાને રમવા હાટું મેદાન નથી બનાવ્યું હરખું કાંઈ. તો શું કામ બનાવ્યું? એ પથુભાઈ, આ જમીન છે ને વેચી દેવાની છે. હું એ આ જમીન વેચી દેવાની છે, વેચી દેવાની છે. સરપંચ સરકારી જમીન છે હો, તમારી પોતાની નથી કે તમે વેચી દેવાની વાત કરો છો. એ પથુભાઈ મને ખબર છે સરકારી જમીન છે, એમાં કાંઈ તમારી જમીન તો છે નહીં. એટલે હે ને બારોબાર મારે હે ને વેચી દેવાનો પ્લાન છે. લ્યો હા પણ કેવી રીતે વેચશો એમ હું તમને કહું છું. પથુભાઈ, બધી સગવડ થઈ ગઈ. પાર્ટી રાઈજો લઈને આવે છે. પાર્ટી આવે ને એટલે ખાલી દેખાડી દેવાનું છે કે આ જમીન એટલી છે અને વેચી દેવાની છે. જો સરપંચ આ બાબતમાં છે ને હું તમારો વિરોધ કરું છું. આ છે ને તમારી આ ખોટી વાત થાય છે. ગામનો જાગૃત નાગરિક તરીકે હું આઈના જ રહીશ અને છે ને તમને આ જગ્યા વેચવા દેવાનો છું નહીં. આ તો સરાસર નાઇન્સાફી છે યાર, ખોટી વાત છે સરપંચ. એટલું બધું જાગૃત નથી થવાનું, તમારો ભાગ તમને મળી જશે. હા તો કઈ વાંધો નહીં, વેચી જમતી નકામી જ છે. હા રાઈજ જવા ને એટલી વાર છે બરોબર ને, એટલે વેચી દેવું ને એટલે બે નો ભાગ તમ તારે. હા તો કઈ વાંધો નહીં, એમ મેઇન વાત કરો ને. હા આવ્યો. એ સરપંચ હા પથુભાઈ, એ રાજ્યા મુંજામાં પથુભાઈ છે ને એ મારી કોઈ જ છે. તો કઈ વાંધો નહીં. આ પાલટી. ઓ પાલટી, આ જમીન છે ને 5 વીઘા છે. જો હમે થાંભલેથી તે ઓલ્લા થાંભલા સુધી અને નાથી ઓલ્લા ખૂણા સુધી છે ને આ બધી જમીન છે ને વેચી દેવાની છે આપણે. બરોબર છે. હા તો ભાવ શું? ભાવ તો અમારે છે ને અહીંયા 15 છે. 15? હા હા ઓછો ભાવ નથી સરપંચ? એલા ભાઈ પતી જાય ને તો ભલે ને 15 લાખનો વીઘો. ના ના બરોબર છે. આમ તો જગ્યા વ્યવસ્થિત ને બધી? અરે જગ્યા વ્યવસ્થિત છે અને છે ને આમ તો 30 લાખનો વીઘો છે, પણ અમારે છે ને પૈસાની જરૂર છે ને એટલે 15 માં દઈ દઈ છે. હા હા જરૂર છે જરૂર છે. અમારે છે ને દવાખાનું આવ્યું છે ને એટલે જરૂર છે એમ. અચ્છા અચ્છા અચ્છા. હા મારે જગ્યાની જરૂર છે. મારે જગ્યાને ડેવલપ કરવાની છે. હા એ તમારે જે કરવું હોય. બાકી 15 લાખનો વીઘો બરોબર ને રાજા? હા હા તમે સરપંચ કહેવાય. આ પાર્ટીને સમજાય દે બરોબર. જમીન ગમી તમને? હા હા જમીન બહુ મસ્ત છે. હા તો બાનાનું થઈ જાય. બન આપી દેવું અત્યારે? એ ભાઈ અત્યારે બાનું આપો ને એટલે કાલ તમે છે ને ફાઇલ મારી પાસે છે, કાગળિયા હું કરી નાખું કે નહીં એટલે તમારે હાથાખટ કરાવવા કાલ આવી જવાનું બરોબર ને? હા તો બરોબર, એ બધી તમારી જવાબદારી. બરોબર. ભલે હું સૌ ને તમ તારે. હા છે ને 2 લાખ રૂપિયા છે. હા લ્યો સરપંચ. 2 લાખ બરોબર ને? હા હવે કાલ સહી કરવા તમારે આવવું પડશે. હા તે કાંઈ વાંધો નહીં, હું કાલ સાંજે આવી જઈશ. હા તો વાંધો નહીં વાંધો નહીં. અને બાકીના પૈસા દસ્તાવેજ પછી બરાબર. બરોબર બરોબર તમ તારે. હા અડધા ચેક આપીશ, અડધા રોકડ આપીશ. આ ગમે એમ આપો, અમને પૈસા આપજો. હા હા ઓકે ઓકે. હા વાહ સરપંચ વાહ. બાકી ઉભા 2 લાખ કઢાવી લીધા. આમાં હે કે નહીં, આની પડકે મારી જમીન છે કે નહીં, એ સર્વે નંબર છે કે નહીં, આનો મારામાં નાખી દેવાનો હોય એટલે બારોબાર આમાં બધું હાલ્યા રાખે એવું. વાહ ભાઈ વાહ, ગજબ બુદ્ધિ આકી. એટલે બસ અમારો ભાગ પડશે હો આમાં. પથુભાઈ તમને ભાગ પૂરો દેવાનો, બાકી ખોટું કરવાનું છે એ કરવાનું જ છે આપણે. કાંઈ વાંધો નહીં, 2 ભેગા મળીને ખોટું કરી નાખીએ. હાલો. કેવું આવ્યું કેવું આવ્યું? હા જોવો જોવો. હે હું જોવો આમાં ક્યાં કાંઈ કોઈ દેખાતું નથી. એટલે ઉતારો કે નહીં? એલા ઉતાર્યો આમાં એવું છે, મારા ફોનની ડિસ્પ્લે એવી છે ને એટલે. લ્યો તારે બસ ને બધી બાજી બગાડી નાખી. તો પણ એ ભાઈ મારા મોબાઈલમાં નહીં બતાય, ટીવીમાં તો બતાવે ને, મોટી ટીવીમાં. એટલે હવે ટીવી ક્યાં ગોતવી? એ રહ્યું મારા ઘરે બંધ પડ્યું જ છે, કોઈ ચાલુ નથી કરતું, એમને પડ્યું. હા એમને પડ્યું છે. હા પ્લગ ખાલી નાખવાનું છે એટલે ચાલુ. એના બાપા ઘરે નથી. હાલો ટીવીમાં હારા રિઝલ્ટમાં જોઈ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. થઈ ગયું કનેક્ટ. કરવું હવે વિડીયો? હા ચાલુ કર. આ એ સરપંચ હા હવે બોલો, બતાય કે નથી એ બતાતું? રાજા મુંજામાં હા, હવે ચોખ્ખું દેખાય, લ્યો. મારી કોઈ જ છે. બતાય છે ને? હા હા પાલટી. ઓ પાલટી, બસ આ હવે જમીન છે ને બસ, 5 આપણું કામ થઈ ગયું, લ્યો. અમે થાંભલે હવે બોલો. હવે સરપંચ ને ફોન કર. એ હા જાય છે રિંગ. હાલો સરપંચ. એ બોલ ગજુ, એ ક્યાં છો? એ વાડામાં બેઠો.
તો મારે ઘરે આવો ને. એ તારા ઘરે મારે શું કામ આવવું? એ સરપંચ એમાં એવું છે ને, મેં એક જૂનામાંથી ટીવી લીધું પણ ફોન કનેક્ટ નથી થતું. એલા એ ભાઈ એમાં કાંઈ ન હોય, ફોલ્ડરમાં જઈને ઓકે દઈ દે એટલે થઈ જાય બધું. બસ સરપંચ આવડવું જોવે. એલા એ ભાઈ એટલું નથી આવડતું તને? તો અને આમ જોવો સરપંચ, હું શું કહું, આ ટીવી છે ને મેં જૂનામાંથી લીધું છે, પણ મારા બાપા ઘરે નથી. મારા બાપા ઘરે આવે ને તો તમારે એમ કહેવાનું છે કે વાલજીભાઈ ટીવી સસ્તું ને સારું મળી ગયું એમ. એ કાંઈ વાંધો નહીં, મુદલ તારીખ પર મારે બોલવાનું છે કે નહીં? હા, નકર મારા બાપા મને ખીજા હે. એ વાંધો નહીં, હાલ આવું જ છું. એ હા. હા હાલો પથુભાઈ હું જાઉં હવે. એ ક્યાં ઉપડે સરપંચ? ઓલા ગજુ ટીવી લાવ્યો કે ને એ ચાલુ કરી દેવા જવાનું છે. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ તમ તારે. પેલા પૈસાનો અડધો અડધો ભાગ તો પાડો. એ પથુભાઈ હજી ક્યાં પૂરેપૂરા નથી આવ્યા અને આ ખાલી બાનું થયું છે, આમાં થોડો ભાગ પાડવાનો હોય. હવે આપણે છે ને માનો નહીં ભાગ પાડી જ લઈએ સરપંચ, પછી બાકી જેટલા આવે એનો પછી ભાગ પાડશું. લાવવાના અડધા આપી દો, 2 લાખ છે ને લાખ રૂપિયા આપી દો મને. એ કાંઈ અડધો અડધ નથી દેવાનો હો પથુભાઈ. નથી દેવાના? મુદલ તમારે ટકાવારીએ લેવાના હોય, બાકી બધું કામ તો મારે કરવાનું છે કે નહીં? હા તો કાંઈ વાંધો નહીં સરપંચ, મારે છે ને ટકાવારી નથી જોતી. હું ગામના છે ને બધાને કહી આવું. પથુભાઈ એવું કાંઈ નથી કરવું. હા. એ આલ્યો અત્યારે 50,000 રાખો, બરોબર ને? પછી તમ તારે બીજું પેમેન્ટ આવે કે ને એટલે તમને જાજા સમજી દઈશ હો. એ સરપંચ બોલો બોલો. તમે કોની હારે બનાવટ કરો છો? હવે પથુભાઈમાં ક્યાં બનાવટ કરો છો? તમને 50,000 તો આપ્યા. સરપંચ વ્યાજ ઓટાવાનો ધંધો કરું છું હું. નોટ મારા હાથમાં આવે ને ત્યાં મને ખબર પડી જાય સાચી છે કે ખોટી છે. આ છે ને ખોટી નોટું છે, આમ જો હરખી રીતે તમને ખબર પડે. પથુભાઈ ખોટી તો આય છે. હું સરપંચ હું મને લાગે રાજ્યો છે ને કઈક બનાવટ કરી ગયો છે. હવે આ મનોરંજન બેંક વાળાની ખોટી નોટો આપીને વહી ગયો. એમ તો હું તમને કહું છું. પથુભાઈ કાંઈ મેં તો લીધી નથી અને મારી તો કાંઈ છે નહીં. આપણને તો બારોબાર પાર્ટી આપી એટલે ખોટી છે. મને લાગે આમાં રાજ્યની કાંઈક રમત હોય એવી લાગે. રાજ્યો તે જે પાર્ટી લઈને આવ્યો ને ઈ તે ખોટું હશે હો ભાઈ. આ બધું ખોટી નોટ પધરાઈ ગયો એટલે બહુ કહેવાય. કાંઈ વાંધો નહીં, રાજ્યના ગામમાં ગોતતા બી અને ગજુ આગળ જતા બી. હાલો તમે મારી હારવાય. હાલો. સરપંચને કેટલી વાર લાગશે આવતા? હમણાં આવશે. આવી જાય, આઈન પાવ યાર, આઈન પાવ યાર. એ સરપંચ રાજ્યો તો આયા જ છે હવે. એ તું અહીંયા શું કરે? એ સરપંચ મને પછી જોજો. પેલા ટીવી જો ટીવી. હે સરપંચ હા આપણે બે ટીવી માં આવી છે. હું વાત છે. જગ્યા વ્યવસ્થિત ને બધી? જગ્યા વ્યવસ્થિત છે અને છે ને એ 20 લાખનો વીઘો છે. એ રાજા આ બધું બંધ કર. આ ટીવી માં અમે હું કામ આવ્યા? એ સરપંચ ઈ બંધ ન થાય. હજે તો આપણે આખા ગામમાં દેખાશે. એ મારો ભાઈ સરકારી જમીન વેચી દેવી છે એમ ને તમારે? પથ્થુભાઈ વિડિયો ઉતારી લીધો ને ટીવી માં આવી ગયું. તમે એ સરપંચ સરપંચ કેવું? આ તો આપણને હલવાડવાનું કરે છે હવે. એ રાજા કાઢી નાખ, ટીવી માંથી કાઢી નાખ આ બધું હવે. ઈ કાંઈ નો નીકળે સરપંચ. એક 50,000 પેલા આપો. એ 50,000 રૂપિયા? હા? 50,000 કેટલા કહેવાય તને ખબર પડે? કોઈ દી રળવાઈ ગયો? 50,000 નો સીધો સરપંચ નો તોડ કરવાનો? વારે કરી દે, વારે કરી દે. એ, તું પત્રી સાનો મોનો બેઠ ને આમાં હલવાઈ જાય ને તો મારી આબરૂના કાંકરા થશે. હવે આબરૂ ક્યાં છે? એ બહુ બોલવા માંડ્યો છે હો બત્રી તું પાછો. બેન કરવી છે કે નથી કરવું? બંધ નહીં થાય સરપંચ. આ તો કાંઈ વાંધો નહીં. લે લે લે, અલા મારો છોકરો કઈ ગયો? ટીવી હવે ફૂટી ગઈ, પૂરું થઈ ગયું. અને આમ જો હવે હે ને ગામમાં વિડીયો વાયરલ કર્યો ને એ ગજુ અહીંયા ધ્યાન રાખ. જો હવે મારો વિડીયો ગામમાં વાયરલ થયો ને તો તૈણેના હવારમાં ટેટસ આવશે કે કુદરત તારા ખજાને ખોટ શું પડી. એટલે હવે હે ને બરોબર ધ્યાન રાખજો અને પાછો તમે સરપંચ નો ગાળિયો કરવા આવ્યા એમ ધ્યાન રાખજો, ગમે એમાં હલવાડી દે. હાલો પથુભાઈ હાલો. આ રાજા આવી. આ તો કઈ સક્સેસ થઈ ગયું. હા ગજભાઈ આ કાંઈ જામી નહીં પ્લાનમાં. હવે ફરીથી નવો પ્લાન કરશું. હાલ. ક્યાં આલ્યા? હવે નવો આઈડિયા વિચારવા જાય છે. હવે નવો આઈડિયો તમારો ને ગોળી મારો. આમ તો બે 5,000 કાઢો, 10,000 કાઢો. હાલો બે છે ને મારું 10,000 નું ટીવી ફોડી નાખ્યું. એના કોણ દે? એ પત્રી આ તો આપણે સરપંચ નો ગાળિયો કરવા ગયા ને આપણે ગાળિયામાં આવી ગયા.